ગુડ મોર્નિંગ ગાઈસ બધાના સવારે નાસ્તો કરવા બેસીએ છીએ. નાસ્તામાં શું જોઈ લો. આ છે પુલાવ અને આ પૌવા. સવારનો નાસ્તો ધોળી થઈ ગયો તું તો શું આમાં ધોળી દેખાય. આ નાઈટ કઈ નાઈને ઊંઘ આવે છે. રાતે ઊંઘી ના આવતો બી હું કઈ ઊંઘતી નહીં. હોઈ જાય છો હોઈ જાય. મને હોસ્પિટલમાં ઊંઘ નહીં આવતી. કોણ જોવા જાય છે કોઈ? સીસીટીવી કેમેરા ચારે બાજુ ગોલ ગોલ ફરતા હોય એટલે હું ઊંઘતી નહીં. સારું કે બધા ગુડ મોર્નિંગ કહી દેવા. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. બનાવે છે ગરમ ગરમ રોટલી પરોઠા. મારી મમ્મીની રોટલી મસ્ત સોફ્ટ હોય છે. હવાની આવતી વચ્ચે જ ઊભી તો બાબુ તને કે મારો ભાઈ આવી ગયો છે, ઘરે જમવા બેસી ગયો છે. અમારે જમવાનું દેખો પનીર ભુજી અને પરોઠા અને છાસ અને પાપડ આવે છે. આ મજા આવી છે ખાવાની. પનીર ભુજી, શાક, પરોઠા, પાપડ ને છાસ અને ખીચડી. ખીચડી મને નહીં ભાવતી. મને ભાવે છે એના ભાવ ખીચડી. ખીચડી મને ભાવે છે. ખીચડી ના હોય તો સારું છે. હું જમવાનું સારું જ બનાવું છું. મમ્મીએ બનાવ્યું. મમ્મીએ નહીં, મેં બનાવી. તો બધાને ખબર પડી જ જશે કોણે બનાવી. જેમ બી સારું ખાવાનું બનાવો. મસ્ત. તમારો ઓર્ડર આપવા તો આપજો. બનાવવા આપશે. કોઈ ઓર્ડર નહીં લે. એમને એમ બનાવી દઈશ ઓર્ડર વગર. સારું જમવાનું બનાવો. અરે જમવા આવ્યો તો જવું ઉપરથી. હવે જમી લીધું, મજા આવી ગઈ જમવાની. હવે જવું છું પાછો જવું ઉપર તો આવીશ 8 વાગે. અને 8 વાગે હું જઈશ. મારી આજે નાઇટ શિફ્ટ છે. અમે બે ભાઈ બેન જોબ. મારી સિસ્ટર છે. અમે ઘરમાં 3 વ્યક્તિ છે. મમ્મી, બીજું કોઈ ભાઈ નહીં. અને સિસ્ટર. બસ ગાઈસ નોકરી કરીને ઘરે આવી ગયા છે અમે. અને નેકઅપ ખોરા છે મારી બેન. એનો બંગરીઓ ખોવાઈ ગઈ છે, શેડ ખોવાઈ ગયો છે. નળવાતીની તૈયારી ચાલુ કરે છે એટલે. અને ચા પીવું છું. ચા વગર જિંદગી નથી. સાંજનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 6 અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. હવે જોબ જવાનો ટાઈમ થઈ જશે. મારે જમવાનું બનાવવાનું છે. જમવાનું શું બનાવવાની છે? મમ્મી જે શાક લઈને હોય એ બનાવવાનું. રોટલી બનાવવાની. પછી આજે કઈ સ્પેશિયલ નહીં. અત્યારે સાદું સિમ્પલ જમવાનું છે. કાલ તો બહાર ખાવા ગયા હતા આપણે. રોજ રોજ બહાર ના. શું લઈને આવી? 2 ટમેટા. હા, રીંગણા બટેકાનું શાક. બસ બીજું કઈ નહીં. ચોખા થાકી લાવી. ગઈ. થાકી ગઈ. 5 કિલોમીટર આઈડન જવાનું નીકળે. 5 કિલોમીટર. કિલોમીટર. મારા સેટ નવો લાવી દેજે. નવો તો લાવી ગયો. કેટલા નવા? ખોવાઈ ગઈ. તે નવો ખોવાઈ ગયો? હો. એને ક્યાં મૂકી એને જ ખબર નહીં તો ભાઈ. એ હા ને લાઈન નાખી દે. હા, એને ભલી વાર તો હતો નહીં કામમાં.